ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે શેની વાત કરી હતી? નદીઓ વિશે ચર્ચા કરી અને એની અંદર આપણે છેલ્લે દક્ષિણ ભારતની નદીઓ, દ્વીપકલ્પની નદીઓની અંદર ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ નદીઓની ચર્ચા સાથે વિરામ આપેલો. નદીઓની કનેક્શનમાં જ ભારતના સંદર્ભમાં જુઓ તો કમ્પેરેટિવલી ઇઝી ટોપિક અને ક્યાંક ને ક્યાંક કરંટ અફેર્સ પર સૌથી વધારે નિર્ભરતા રાખતો ટોપિક એટલે સિંચાઈ. જો એક વસ્તુ પ્રેક્ટિકલી વિચારો કે આજે ભારતની અંદર હજારોની સંખ્યામાં નદીઓ છે તો બંધોની સંખ્યા પણ એવી વિશાળ જ હોવાની. કેટલા બંધ યાદ રાખશો, કેટલું વાંચશો, લિમિટેશન આવશે. એટલે આ જે ટોપિક છે એની અંદર તમારે મુખ્યત્વે શું કરવાનું છે તો આની અંદર મુખ્ય તમારે અહીંયા જેટલા આપણે ડેમની ચર્ચા કરીએ એ જેટલા સોર્સિસની ચર્ચા કરીએ એ તો ખરું જ, સાથે સાથે કરંટ અફેર્સની અંદર જે કોઈ પણ વસ્તુ આવતી હોય, જેમ કે લાસ્ટ યરે કોન્ટ્રોવર્સી ચાલતી હતી પોલાવરમ પ્રોજેક્ટની, તો એ ક્લાસ 1-2ની અંદર પ્રિલિમમાં પૂછાયો. તો એવો કોઈ પ્રોજેક્ટ, સિંચાઈનો પ્રોજેક્ટ કોઈ કારણથી ચર્ચામાં આવ્યો, કરંટની અંદર આવ્યો તો એને ખાસ જોઈ જવાનો. પ્રશ્ન એની અંદરથી પૂછવાના ચાન્સીસ સૌથી વધી જશે. તો સિંચાઈની અંદર જેમ આપણે ગુજરાતની અંદર પણ જોયું હતું કે સિંચાઈના આગળ ભૂગર્ભ જળની સિંચાઈ અને પૃષ્ઠજળ બે સોર્સિસ હોય આપણી પાસે પાણીના, કે ગ્રાઉન્ડ વોટર અને સિંચાઈ બે રીતે થાય. ભૂગર્ભ જળ યાદ છે ને ભાઈ, ગુજરાતમાં જોયું તો આવું બધું, ભૂગર્ભ જળ અને પૃષ્ઠજળ, સપાટી પરનું જળ. આમાં નદીઓની વાત કરવાની હોય, આમાં કૂવાની વાત કરવાની હોય, કૂવા છે, બોર છે, એ ટાઈપની જે સિંચાઈ છે એની વાત. આમાં નદી છે, નહેર છે એની વાત, તળાવોની ચર્ચા આપણે કરવાની છે. જો ગુજરાતની અંદર જે કન્સેપ્ટ સમજાતા એના પર જ આપણે ભારતનું બિલ્ડિંગ બનાવીએ છીએ, જેથી તમને ઇઝીલી ખબર પડી રહી છે અહીંયા. ઓકે, તો સિંચાઈની અંદર શું થઈ રહ્યું છે તમે જુઓ કે ભારતની વાત કરો તો જેમ ગુજરાતની અંદર વિષમતા હતી વરસાદના વિતરણમાં, સેમ વસ્તુ ભારતની અંદર પણ થાય છે. ભારતની અંદર તમે જુઓ શું ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ અલગ છે થોડીક, કે ભાઈ ભારતની અંદર આજે આખો ઉત્તરનો મેદાની પ્રદેશ છે, જે આપણે ગંગા બ્રહ્મપુત્રનું મેદાન, સિંધુનું મેદાન કહીએ છીએ. તો આ વિસ્તારમાં ઓવરઓલ વરસાદ પણ સારો છે અને અહીંથી જે નદીઓ વહે છે બધી નદીઓ કેવી છે? ગંગા છે, યમુના છે, બધી બારમાસી નદી છે, એટલે 12 મહિના પાણીથી ભરપૂર નદી છે. પ્લસ મેદાની વિસ્તાર છે એટલે શું ઇઝી થઈ જાય? નહેર બનાવવાનું કામ ઇઝી થઈ જાય. પણ સાઉથમાં તમે જાઓ તો આખો જે ઊંધો ત્રિકોણ છે આપણો, આખો ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર છે, 600 થી 1200 મીટર જેવી ઊંચાઈ છે અલગ અલગ જગ્યાએ. તો અહીંયા નહેરો બનાવવું બહુ ડિફિકલ્ટ છે. નાના ભલે ડુંગર છે પણ ડુંગરની વચ્ચેથી આમ નહેર આમ લઈ થોડી જશો, પાણી થોડી એમ જશે. તો એના માટે દક્ષિણ ભારતની અંદર તમે જાઓ ને તો બંધોનું નિર્માણ ઇઝી છે પણ નહેરો બનાવવું ડિફિકલ્ટ છે. નોર્થની અંદર શું છે કે નહેરો બનાવવું ઇઝી છે, પ્લસ અહીંયા નદીઓ પણ કેવી છે? બારમાસી છે, એટલે પાણીની તંગી નથી. એટલા માટે તો અહીંયા સૌથી વધારે પોપ્યુલેશન વસવાટ કરે છે, બરોબર? તો એ માટે થઈને હવે આપણે શું ટ્રેન્ડ છે એની વાત કરીએ તો ઉત્તરના મેદાની પ્રદેશોમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઓછી ઊંડાઈએથી મળે. કેમ ઓછી ઊંડાઈથી મળી જશે? નંબર 1, વરસાદ સારો. નંબર 2, નદીઓ કેવી? બારમાસી નદીઓ. નદી 12 માસ પાણીથી ભરપૂર હોય તો ભૂગર્ભ જળની સપાટી સારી જોવાની. એના લીધે જો ભૂગર્ભ જળ તમને ઓછી ઊંડાઈથી મળી જતું હોય તો શું કરશે? લોકો કૂવા બનાવશે, લોકો બોર બનાવશે ઘરોમાં. તો અહીંયા કૂવાનું નિર્માણ વધારે જોવા મળે છે. ડેમ ને બંધ ને નહેર ને બધી વસ્તુ પાછળથી થઈ. પહેલાં પ્રારંભિક લોકો શું કરતા? સસ્તું શું પડે? કૂવો બનાવો કે ડેમ બનાવો, વિચાર કરો, બરોબર? પણ દક્ષિણ ભારતની અંદર શું થાય તો અહીંયા નહેરોનું નિર્માણ ડિફિકલ્ટ છે. ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે. હવે પશ્ચિમ ઘાટની ઉપર નહેર થોડી બને, ક્લિયર? તો અહીંયા શું કરે? તો પણ અહીંયા એક વસ્તુ તો થાય ને કે ચારે બાજુ તળાવ હોય તો પાણી વચ્ચે રોકી શકાય અને શું બનાવી શકાય? તળાવ. દક્ષિણ ભારતની અંદર નહેરો કરતાં તળાવનું નિર્માણ ઇઝી છે. એટલે અહીંયા માની લો અહીંયા એક ડુંગર છે, અહીંયા બીજો છે, અહીંયા ત્રીજો છે, અહીંયા ચોથો ડુંગર છે, તો ચારની વચ્ચે અહીંયા તળાવ તો બની શકે. અને એવા તળાવનું નિર્માણ અહીંયા છે એટલે અહીંયા હાઈએસ્ટ આપણી ઇરિગેશન છે એના વડે થાય છે તળાવ દ્વારા. હવે આ ડેટા યાદ રાખવાનો છે, ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે દેશની કુલ સિંચિત ભૂમિના 45% ભૂમિ નહેરો વડે સિંચાઈ મેળવે. ભારતમાં જેટલા બી વિસ્તારને સિંચાઈ મળે છે એમાંથી 45% એરિયા નહેરો દ્વારા, 28% ભાગ કૂવાઓ દ્વારા, કૂવા અને ટ્યુબવેલ મતલબ કે ગ્રાઉન્ડ વોટર, અને 17% ભૂમિ ભાગ તળાવો દ્વારા, અને બાકીના 10% અન્ય કોઈક વરસાદથી કરે, કોઈક બીજા સાધનો વડે સિંચાઈ મેળવે છે. આ ફેક્ટ્સ યાદ રાખવાની. પૂછે ભાઈ ભારતમાં સૌથી વધારે સિંચાઈ શેના વડે થાય? નહેરો વડે. કેટલા ટકા? 45%. કૂવા વડે કેટલી છે? 28%. તળાવ વડે કેટલી છે? 17%. બાકીનું અન્યમાં આવે. એક ફેક્ટ થઈ. બીજું,
જેમ આપણે જોયું હતું કે ભાઈ ગુજરાતમાં કૂવા વડે સિંચાઈ સૌથી વધારે મહેસાણામાં થાય. સેમ વે ભારતમાં ક્યાં થાય? તો ભારતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ ઉત્તર પ્રદેશમાં થાય છે. કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ ભારતમાં ક્યાં થાય? ઉત્તર પ્રદેશમાં. બીજા નંબરે રાજ્ય યાદ રાખજો, પંજાબ. જો નોર્થ ઇન્ડિયા જ આવી રહ્યું છે, પણ ત્રીજા નંબરે કોણ આવશે? તમિલનાડુ પણ આવશે. એવું નથી કે સાઉથમાં કૂવા ખોદાય જ નહીં, કૂવા તો ખોદાય પણ ડિફિકલ્ટ છે, પણ તમિલનાડુમાં સારી એવી માત્રામાં છે. તો કૂવા દ્વારા સિંચાઈમાં પહેલા નંબરે કોણ? ઉત્તર પ્રદેશ. બીજા નંબરે કોણ છે? પંજાબ છે. અને ત્રીજા નંબરે કોણ છે? તમિલનાડુ. ક્લિયર? આગળ જઈએ તો તળાવો વડે સિંચાઈ. તો તળાવો દ્વારા સિંચાઈમાં પહેલા નંબરે છે કોણ? તમિલનાડુ. નાડુ એટલે તળાવ, તમિલનાડ. તો ત્યાં નાડ એટલે અષ્ટમુડી વેમ્બનાડ. નાડ શબ્દ તળાવ માટે વપરાતો શબ્દ છે. નામ જ છે તમિલનાડુ. તમિલનાડુમાં તળાવો દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય છે અને લગભગ કેટલા? 24,000 જેટલા તળાવ ખાલી તમિલનાડુ સ્ટેટમાં છે. વિચાર કરો, 24,000 કેવો જાયન્ટ આંકડો છે. તો 24,000 જેટલા તળાવ તો ખાલી અને ખાલી ક્યાં છે? તમિલનાડુ સ્ટેટની અંદર છે. તો સૌથી વધારે સિંચાઈ ત્યાં થાય છે. નહેરો દ્વારા સૌથી વધારે સિંચાઈ ક્યાં થાય છે? તો ઉત્તર પ્રદેશની અંદર નહેરો દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય. અહીંયા તમને આગળ પેલો પોઈન્ટ જોયો હશે, ભારતની અંદર આટલા ટકા સિંચાઈ આ વસ્તુથી થાય. તો ગુજરાત યાદ આવ્યું હોય તો ગુજરાતનો પણ ડેટા છે આપણી પાસે કે ગુજરાતમાં 78% સિંચિત ભૂમિ ટ્યુબવેલ અથવા તો કૂવા દ્વારા સિંચાઈ મેળવે. 78%, 28 નથી, 78% ગુજરાતની ભૂમિ ભૂગર્ભ જળમાં કૂવા આઈધર ટ્યુબવેલ એટલે જે આપણે સબમર્સિબલ પંપ લગાવીને પંપ્સ લગાવીને જમીનમાંથી પાણી ખેંચે, કાઇન્ડ ઓફ કૂવા પણ બંધ કૂવા કહી શકો. 78% આપણે ગ્રાઉન્ડ વોટર પર બેસ છે. આપણે ત્યાં નહેરોનું નિર્માણ એટલું બધું સારું થયું નથી. પૂછી લેવું કે ભાઈ ભારતમાં કયા રાજ્યની અથવા તો કયો સ્ટેટ સૌથી વધારે સિંચાઈ ધરાવે છે? તો ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે જમીન સિંચાઈ હેઠળ છે. હવે યુપીની તમે લોકેશન જુઓ, કેવી પ્રાઇમ લોકેશન છે, કેવી જબરજસ્ત લોકેશન છે. ગંગા, યમુના અને એમની સહાયકો બધી યુપીને તરબતર કરતી જાય, પાણીથી રમઝોડ મચાઈ નાખે એવી જગ્યા છે યુપીની. પ્લસ ફ્લેટ સરફેસ છે, મેદાની પ્રદેશ છે, એટલે આઈડિયલ કન્ડિશન છે નહેરો માટે. બારમાસી નદીઓ છે એટલે ભૂગર્ભ જળની સપાટી પણ ઓછી છે, મતલબ કે ઓછી ઊંડાઈએથી મળે છે. પછી શું ઘટે તો બરાબર. તો એટલા માટે યુપીની અંદર સૌથી વધારે સિંચિત જમીન છે. બીજા નંબરે કોણ છે? આંધ્રપ્રદેશ. સૌથી વધુ જમીન સિંચાઈ હેઠળ પહેલા નંબરે યુપી, બીજા નંબરે આંધ્રપ્રદેશ. અહીંયા ભૂલ ક્યાં થાય? તમારી ભૂલ થાય અહીંયા. પંજાબમાં બી ના થાય. ત્રીજા નંબરમાં ભૂલ થાય રાજસ્થાનમાં. આપણને એવું હોય કે રાજસ્થાનમાં ખેતી જ નથી, કે રાજસ્થાન સૂકું છે, એવી આપણી માન્યતા છે. ઇન્દિરા ગાંધી કેનાલ સતલુજ અને બિયાસનું વધારાનું પાણી ક્યાં લાવે? રાજસ્થાનમાં. નર્મદા યોજનાનું પાણી ક્યાં જાય? રાજસ્થાનમાં. રાજસ્થાનની અંદર મહારાણા પ્રતાપ સાગર, જવાહર સાગર, ચંબલપરના ડેમ છે. આ બધી વસ્તુઓ શું કરશે રાજસ્થાનમાં? સિંચાઈ. રાજસ્થાનની અંદર એગ્રીકલ્ચર જબરજસ્ત છે અને બધું સિંચાઈ આધારિત છે. જો જે રાજ્યની અંદર વરસાદ સારો હોય ને ત્યાં તો વરસાદ આધારિત ખેતી બી હોય. જ્યાં વરસાદ જ નથી ત્યાં જે બી ખેતી છે બધી શેના આધારે હોય? સિંચાઈ આધારે. અને એટલે જ સિંચાઈ આધારિત સગવડો અહીંયા વધારે હોય અને એટલે જ આપણે શું જોઈએ છે? સિંચિત ભૂમિ સૌથી વધારે ક્યાં છે? રાજસ્થાનમાં. ચોથા નંબરે છે રાજસ્થાન. પાંચમા નંબરે કોણ છે? હરિયાણા. પાંચમા નંબરે કોણ હતું? હરિયાણા. હરિયાણા, પંજાબ, યુપી ત્યાં સુધી વાંધો નહીં, આંધ્રપ્રદેશ બી વાંધો નહીં, રાજસ્થાનમાં ભૂલ કરવાની નહીં. ઓકે, જઈએ આગળ. તો હવે વાત કરવાની છે ભારતની અમુક અગત્યની નહેરો અને બંધોની, કે ભાઈ અમુક કેનાલ છે જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અમુક બંધો છે જેના વિશે એટલીસ્ટ એટલા તો ખબર હોવા જોઈએ. એવું એક ટેબલ આપણે લીધું છે કે કંઈ નહીં ને ખાલી આટલું આ 10, 12, 15 ડેમ બી કરવા પડશે જ. બરોબર છે? ચલો, પહેલી છે પશ્ચિમ યમુના નહેર, વેસ્ટર્ન યમુના કેનાલ. ઐતિહાસિક મહત્વ છે આ નહેરનું. શું જુઓ, 14મી સદીમાં ફિરોજ શાહ તુગલક દ્વારા એનું નિર્માણ થયું. 14મી સદીમાં ફિરોજ શાહ તુગલક દ્વારા આ કેનાલનું નિર્માણ થયું. પછી 1626ના વર્ષમાં શેરશાહ સૂરી દ્વારા એનું પુનઃનિર્માણ, રિનોવેશન કરવામાં આવ્યું. આ સેકન્ડ રૂલર, બીજી ડાયનેસ્ટી અને ત્રીજો વંશ અથવા તો ત્રીજી સલ્તનત એટલે 1873 અંગ્રેજો દ્વારા પણ એનું રિનોવેશન કરાવાયું. તમે જુઓ, તુગલક વંશ, શેરશાહ સૂરી અને અંગ્રેજો બધા આ કેનાલનું રિપેરિંગ કરાવે. એટલે કેટલી ઇમ્પોર્ટન્ટ કેનાલ છે. અને એની લંબાઈ, શાખાઓ, એની બધી બ્રાન્ચીસને બધું ગણી લો
તો 3229 કિલોમીટરનું નેટવર્ક છે પશ્ચિમી યમુના નહેર, પશ્ચિમી યમુના કેનાલનું. આગ્રા બાગ્રા બધા અહીંથી જ પાણી આપણું જાય છે, એટલી ઇમ્પોર્ટન્ટ કેનાલ છે. એટલે આના વિશે ખબર હોવી જોઈએ. પૂછી લે ભાઈ નીચેના પૈકી કઈ કેનાલનું નિર્માણ, કઈ નહેરનું નિર્માણ ફિરોઝ શાહ તુગલકે કરાયેલું, તો પશ્ચિમ યમુના નહેર. કોની રિનોવેશન? તો આવા ફેક્ટો અહીંથી તમને પૂછી શકે. હવે આવી બધી વસ્તુઓ યાદ રાખવી પડશે. થોડી ઘણી ફેક્ટ ક્લાસ 1-2માં બી યાદ રાખવી પડે. આપણે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે શક્ય એટલું બધું જ આપણે કવર કરી શકીએ, પણ અમુક વસ્તુ એક્સપેક્ટ કરજો કે થોડું ઘણું બહારનું પણ પૂછશે છે. 85થી 90% આપણે કવર કરી શકીએ, 10% બહારનું આવવાનું છે. તમે ગમે એટલી તૈયારી કરો, બરાબર. ભાખરા નાંગલ બંધ 1959ની અંદર નિર્માણ થયું. કઈ નદી પર? ભાખરા નાંગલ ડેમ સતલુજ નદી પર છે. ભાખરા અને નાંગલ બે અલગ ડેમ છે, પણ આખી યોજના સંયુક્ત છે, ભાખરા નાંગલ યોજના. એક યાદ રાખવાની. ચંબલ યોજના, ચંબલની અંદર કોણ કોણ છે? તો ગાંધીસાગર. ગાંધીસાગર બંધ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર. ગૂગલ મેપમાં તમે જોશો તો દેખાડશે રાજસ્થાન, પણ એકચ્યુઅલમાં આવશે શું? મધ્યપ્રદેશ. પરીક્ષાની અંદર પ્રશ્ન પણ પૂછાઈ ગયો. પછી છે રાણા પ્રતાપ સાગર, રાજસ્થાન. જવાહર સાગર, એ પણ રાજસ્થાન. આટલા મેઇન છે ચંબલ પર. પછી છે ઇન્દિરા ગાંધી કેનાલ. શું પર્પસ છે આ કેનાલનો? તો રાવી, બિયાસ અને સતલજ નદીઓના વધારાના પાણીને કે જે પાકિસ્તાનમાં વહી જાય છે એને રોકવાનું છે. કેમ? તો રાવી, બિયાસ, સતલજ 80% વોટર આપણે યુઝ કરીએ. સિંધુ જળ સંધિ શું કહે છે કે ભાઈ સિંધુ, ઝેલમ, ચિનાબ એનું 20% અને રાવી, બિયાસ, સતલુજનું 80% પાણી ભારત યુઝ કરી શકે. તો આપણે 80% માની લો આપણે ત્યાં નથી વપરાય તો જવા થોડી દેવાય દુશ્મન દેશમાં. તો આપણે એનો વધારાનું પાણી રાજસ્થાન, એની નીચેનું સૂકું રાજ્ય છે ત્યાં સપ્લાય કરીએ. એ છે ઇન્દિરા ગાંધી કેનાલ. સૌથી મોટી કેનાલ છે આપણી, બરોબર છે. ક્યાંથી શરૂ થાય? તો પંજાબમાં હરિકે નામની જગ્યાએ, અને આ હરિકે નામના સ્થળે તો શું થાય છે? તો બિયાસ અને સતલુજનું મિલન થાય છે. યાદ કરો, બરોબર. પછી છે માતા ટીલા બંધ. માતા ટીલા બંધ કઈ નદી પર છે? બેતવા નદી પર. ચંબલ, કેન, બેતવા, યમુનાની સહાયક. તો માતા ટીલા બંધ કોના પર છે? બેતવા પર. હીરાકુંડ આપણે જોઈ ગયા, કઈ નદી પર છે? મહાનદી ઉપર છે. તવા યોજના યાદ રાખજો, અગત્યની છે. હોશંગાબાદ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. નર્મદાની શાખા નદી છે તવા નદી, એના પર છે તવા યોજના. અમુકને આ તવા યોજના જોઈને તવા પુલાવ યાદ આવી ગયો હશે, બરોબર, પણ તવા યોજના છે, તવા પુલાવ નથી. આગળ એક છે કરંટની અંદર 2-3-4 વર્ષ પહેલાં હતું નેશનલ વોટર ગ્રીડ. નેશનલ વોટર ગ્રીડ બેઝિકલી શું છે? તો એક વિચાર છે જેની અંદર એવું કહેવામાં આવે છે કે આપણે બધી નદીઓનું શું કરીએ? અંતર જોડાણ કરીએ, ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ કરીએ એવી ઈચ્છા છે, જેને આપણે નેશનલ વોટર ગ્રીડ કહીએ છીએ. એક કમિટી હતી, અધ્યક્ષ હતા KL રાવ. ડૉક્ટર KL રાવના અધ્યક્ષપણા હેઠળ કેન્દ્રીય જળ અને ઉર્જા આયોગ દ્વારા આ ઉપાય આપવામાં આવ્યો. એટલે પૂછે કે આના પ્રણેતા કોણ હતા? તો ડૉક્ટર KL રાવ. એમને આખો આઈડિયા આપ્યો. એની અંદર શું હતું? જો નદીઓનું ઇન્ટરલિંકિંગ થવું જોઈએ, ના થવું જોઈએ, નદીઓના આંતરજોડાણના ફાયદા, નુકસાન, એ બધી વસ્તુઓ અલગ છે. એ બધું ચર્ચાનો વિષય છે, મેઇન્સનો વિષય છે કે એની ઉપર તમે 2, 3, 4 પાના ભરી શકો, પ્રો અને કોન્સના. પણ આ આઈડિયા શું છે? તો એની અંદર એ લોકોએ કીધું કે આપણે એક પહેલાં બનાવીએ ગંગા કાવેરી કેનાલ. ગંગાથી લઈને કાવેરી સુધીની એક મેઇનલેન્ડ ઇન્ડિયાની નદીઓને જોડવાની. તેની અંદર સોણ, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર, કાવેરી, આ બધાના જે અપવાહ ક્ષેત્ર છે, આ બધાના જે બેસિન છે, એમને ઇન્ટરનલી લિંક કરી દઈએ. હવે કાવેરી નદીની એક બીજી ફેક્ટ છે. તો કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ થયું. કઈ? ગ્રાન્ડ એનિકટ. અને ક્યારે થયેલું? 2જી સદીમાં. વિચાર કરો કેટલી જૂની છે. 2જી સદીમાં ગ્રાન્ડ એનિકટ કેનાલ બની હતી. એ અત્યારે કયો ડેમ છે એનો યાદ રાખવાનો? કલ્લાની ડેમ, તમિલનાડુની અંદર. TN એટલે તમિલનાડુની અંદર આ કલ્લાની ડેમ આવેલો છે, ત્યાંથી આ કેનાલ નીકળે છે કાવેરી નદી પર. ખેર, આ જોડાણની અંદર ગંગા કાવેરી સિવાય બ્રહ્મપુત્રા ગંગા કેનાલની વાત છે કે જે બાંગ્લાદેશની અંદર જે આપણો ગંગા બ્રહ્મપુત્રાનો જથ્થો જાય છે એને કવરઅપ કરશે. ત્રીજો હતું નર્મદા કેનાલ, જે ગુજરાત અને રાજસ્થાનને જોડવાની વાત છે, એની નદીઓની જે ઇન્ટરનલ કનેક્શન થઈ શકે. ચંબલ કેનાલ રાજસ્થાનના મધ્ય ભાગને, અને છેલ્લો એક એનો 5મો પ્રોજેક્ટ, 5મો સબપાર્ટ હતો કે પશ્ચિમ ઘાટની જે 600થી વધારે નદીઓ છે
આજે પશ્ચિમ ઘાટ છે આપણો, તો પશ્ચિમ ઘાટમાંથી અહીંયાથી 600થી વધારે નાની નાની નદીઓ અહીંયા દરિયામાં જાય છે, બધાને જોડીએ. આવો એક યોજના એટલે નેશનલ વોટર ગ્રીડ. આઈડિયા કોનો હતો? ડૉક્ટર KL રાવ. આટલી જ વસ્તુ યાદ રાખજો, આની અંદર બહુ ડિટેલમાં જતા નહીં, એ ટોપિક પતશે જ નહીં તમારો. ઓકે, હવે બંધોનું ટેબલ. દામોદર ખીણ યોજના ભારતની સૌપ્રથમ યોજના છે. બહુહેતુક સિંચાઈ યોજના ભારતની કઈ નદી પર? દામોદર નદી પર. કયા રાજ્યને લાભ મળે છે? ઝારખંડ અને વેસ્ટ બેંગોલ. રાજ્યનું નામ પણ યાદ રાખજો. ભાખરા નાંગલ યોજના. ભાખરા નાંગલ યોજના કોને કોને લાભ મળે છે આ યોજનાનો? તો સતલુજ નદી પર છે, પંજાબને મળે, યસ, હરિયાણાને મળે અને રાજસ્થાનને. પેલી કેનાલ આવે ને એટલે. રિહંદ યોજના. રિહંદ તાપ વિદ્યુત મથક આપણે ખનિજોમાં જોઈશું, સોરી ઉદ્યોગોમાં કેમાં જોઈશું. રિહંદ તાપ વિદ્યુત મથક કયા સ્ટીલ પ્લાન્ટને એનર્જી આપે? તો રિહંદ પરિયોજના, સોરી રિહંદ યોજના એટલે રિહંદ નદી પરની યોજના. અને આ રિહંદ ડેમના કારણે જે સરોવર રચાયું એનું નામ શું છે? ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર, યુપીની અંદર. ઉત્તર પ્રદેશની યોજના છે રિહંદ નદી, અને એના પર જે સરોવર બને છે, આ ડેમના કારણે જે પાછળ જળાશય બન્યું, આપણે ત્યાં નર્મદા ડેમના લીધે જે સરોવર બન્યું એને આપણે કહીએ છીએ સરદાર સરોવર. તાપી નદીના કારણે ઉકાઈ ડેમની પાછળ જે સરોવર રચાયું એને વલ્લભ સાગર કહેવાય, અને આને શું કહેવાય છે? ગોવિંદ વલ્લભ પંત સાગર, રિહંદ નદી, યુપી. પછી ચંબલ પરિયોજના, ચંબલ ખીણ. ચંબલ નદી કોને કોને? મધ્યપ્રદેશ, રાજસ્થાનને લાભ આપે. હીરાકુંડ મહાનદી પર ઓરિસ્સાને લાભ આપશે. તુંગભદ્રા યોજના, તુંગભદ્રા નદી કૃષ્ણાની સહાયક, કોને કોને? કર્ણાટક અને આંધ્રને પાણી આપશે. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી પર, આંધ્ર અને તેલંગાણાને બેનિફિટ કરાવશે. તહેરી બંધ યોજના યાદ રાખજો, અત્યારે ઇન્ડિયાનો ટોલેસ્ટ અને હાઈએસ્ટ ડેમ, સૌથી ઊંચો, સૌથી મોટો, સૌથી લાંબો બંધ એટલે ભગીરથી નદી પરનો તહેરી બંધ. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને લાભ આપશે. કઈ નદી પર છે? ભગીરથી. મયુરાક્ષી યોજના હુગલીની સહાયક છે. હુગલી એટલે ગંગા, ગંગાની સહાયક છે. મયુરાક્ષી વેસ્ટ બેંગોલ અને ઝારખંડમાં છે, નાની છે. કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર, કોને લાભ આપે? કર્ણાટક અને તમિલનાડુને. નર્મદા આપણી સરદાર સરોવર યોજના. કેટલા રાજ્ય? જો નર્મદા નદી પૂછે તો 3 રાજ્ય, નર્મદા યોજના પૂછે તો 4 રાજ્ય. કોણ કોણ? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. નદી હોય તો રાજસ્થાન નહીં આવે, નદી નથી, ડેમ છે તો રાજસ્થાન આવશે. પહેલો સગો પડોશી અને આપણો દેશ છે, આપણા જ ભાઈઓ છે તો પાણી તો આપવું પડે. પાકિસ્તાનમાં જાય એનાથી તો સારું ને, બરોબર. કડાણા અને વણાકબોરી, મહી નદી, ગુજરાત. ઉકાઈ અને કાકરાપાર, તાપી નદી, ગુજરાત. ધરોઈ ડેમ, સાબરમતી નદી, ગુજરાત. હવે ઘણું જાણીએ છીએ આમના વિશે આપણે. ઓકે, તો જો આઈડિયલી આટલી વસ્તુઓ સિંચાઈનું બેસિક છે. કે તમે બીજા કોઈ કરંટના ડેમ વાંચો ના વાંચો, ડઝન્ટ મેટર. એટલીસ્ટ ઓછામાં ઓછું આટલી માહિતી તો તમને હોવી જ જોઈએ. ક્લિયર? તો સિંચાઈનો ટોપિક અહીં સુધી રાખીએ છીએ, નાનો જ ટોપિક છે આ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જમીનો, ખેતી એ બધી ચર્ચાઓ કરશું. તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.